શું ચૈતર વસાવા જોડાશે ભાજપની અંદર? થોડાક ટાઈમથી આ વાતે જોર પકડ્યું છે. જે આ મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવા જોડાઈ શકે છે ભાજપની અંદર. રાજુભાઈ કરવડા બાદ ચૈતરભાઈ વસાવાનો વારો છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વાતથી લઈને ઘણા બધા લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. ખુદ મનસુખભાઈ વસાવા પણ ઘણીવાર બોલી શક્યા છે કે ભાઈ મોટા નેતા ચૈતરભાઈ વસાવા આવી શકે છે ભાજપની અંદર. હવે તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે મનસુખભાઈ વસાવાએ પણ ના પાડી દીધી છે કે હું ભાઈ આપણે જે ચૂંટણી આવે છે 2027 ની અંદર ભાઈ તે ચૂંટણી નહીં લડે. તો શું તેમની સાથે અથવા મિત્રો વાત કીધું તે ભરૂચમાંથી બીજેપીમાંથી ચૈતરભાઈ વસાવા મિત્રો વાત કીધું ચૂંટણી લડી શકે છે? જી આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક જોઈ જેવું છે ને. તમે બધા લોકોએ જે રીતે જોયું હતું 2000 ને ગયા વર્ષની અંદર ચૂંટણી હતી જેમની અંદર મનસુખ વસાવા અને ભરૂચની અંદર ભાઈ આપણે વાત કરીએ તો સાંસદ મનસુખભાઈ વસાવા છે આ બંને ક્યાંક ને ક્યાંક આમ સામે ચૂંટણી લડ્યા હતા અને તેમની અંદર ચૈતરભાઈ વસાવાને હાર મળી હતી. તો હાર મળ્યા બાદ શું બીજેપીની અંદર જોડાઈ શકે છે? ઘણા ટાઈમથી ઘણા બધા લોકો ચર્ચાઓ કરી રહ્યા છે, પરંતુ તમને બધા લોકોને જણાવી દઉં, રાજુભાઈ કરપડા તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ ભાજપની અંદર જોડાઈ ગયા આમ આદમી પાર્ટીને છોડીને. તો શું હવે વારો છે ભાઈ મનસુખભાઈ વસાવાએ કહ્યું કે ભાઈ ચૈતરભાઈ વસાવા પણ જોડાઈ શકે છે? તો શું ચૈતરભાઈ વસાવાનો વારો છે ભાજપની અંદર જોડાવાનો? હવે ક્યાંક ને ક્યાંક થોડાક ટાઈમથી તમે બધા લોકો જાણતા હશો કે અમિતભાઈ ચાવડાએ પણ એક વિડીયો વાયરલ કર્યો છે જેમની અંદર બોલી રહ્યા છે ભાઈ કે ભાઈ મોટા નેતા એટલે કે ચૈતરભાઈ વસાવા પણ થોડાક ટાઈમની અંદર જોડાઈ જશે ભાજપની અંદર. તો શું આવું થવાનું શક્યતા કેટલી બધી? ભાઈ મને નથી લાગતું કે ચૈતરભાઈ વસાવા ભાજપની અંદર જોડાય, પરંતુ કઈ પણ થઈ શકે છે. રાજુભાઈ કરપડા તમે બધા લોકોએ જાણ્યું કે જે રીતે કેવું મોટું નામ તે પણ મિત્રો ભાજપની અંદર જોડાઈ ગયા. તો ચૈતરભાઈ વસાવા પણ જોડાઈ શકે છે ને. ચૈત્ર વસાવા તો રેડિયાપાડાના ધારાસભ્ય છે. તો શું આવું થવું શક્ય છે? ભાઈ રાજકારણ છે, રાજકારણની અંદર કઈ પણ થઈ શકે છે ને કઈ પણ નેતા કઈ પણ પાર્ટીમાં જઈ શકે છે. રાજકારણની અંદર કોઈ ફિક્સ નથી કે આ પાર્ટીની અંદર ભાઈ આખી લાઈફ રહી શકે. તમારું શું કેવું છે? શું ભાજપની અંદર જોડાઈ શકે છે ચૈતરભાઈ વસાવા? જે પણ હોય કમેન્ટની અંદર જણાવજો. વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં ત્યાં જ મળીએ આપણે એક નવો વિડીયો.